જય સ્વામિનારાયણ. તારીખ 26/10/2025 કારતક માસ લાભ પાંચમ રવિવાર. એક વખત મહારાજ અલૈયા ખાચરના ગામ ઝિંઝાવદર પધાર્યા હતા. સાંજનો સમય થતાં મહારાજ સંતો તથા સર્વે ભક્તજનોને સાથે લઈને ગામને ગોંદરે આવેલા તળાવે આવ્યા. સંતોએ મહારાજને બેસવા માટે તળાવની પાળ ઉપર ધાબળી પાથરી દીધી. મહારાજ વિરાજમાન થયા એટલે સૌ સંતો તથા હરિભક્તો મહારાજની સામે નીચે બેઠા. સાંજનું ટાણું હતું ને સૂરજ નારાયણ આથમવાની તૈયારી કરતા હતા. એ વખતે મહારાજે સંતોને કીર્તન બોલવાની આજ્ઞા કરી. સંતોને આજ્ઞા થતાં બ્રહ્માનંદ સ્વામી તથા પ્રેમાનંદ સ્વામીએ કીર્તનોની અમૃતધારા વહાવી. થોડા સમય કીર્તન ભક્તિ ચાલી. પછી મહારાજ કહે, હવે કીર્તન રાખો, થોડી વાતો કરીએ. એમ કહી મહારાજ ભગવાનના આશ્રયનો મહિમા તથા તેમના સત્સંગીઓનો મહિમા કહેવા લાગ્યા. એમાં એક વાત આવી કે જે કુળમાં ભગવાનનો એક સાચો ભક્ત થાય તે કુળની 71 પેઢી ભગવાનના ધામમાં જાય અને મહાસુખને પામે. આમ વાતો ચાલતી હતી ત્યાં અલૈયા ખાચરે મહારાજને પૂછ્યું કે મહારાજ, મારા બાપ દાદાઓ ઘણા હિંસક અને વ્યસની હતા. તેઓએ આખી જિંદગી ખૂબ પાપ કર્યા હતા. હું તમારો ભક્ત થયો અને તમે તો સાક્ષાત ભગવાન છો, તો પાપના પહાડ જેવા અમારા પૂર્વજોની સદગતિ થઈ હશે કે નહીં? અલૈયા ખાચરનો પ્રશ્ન સાંભળીને મહારાજે હસતા હસતા કહ્યું કે દરબાર, જે કુળમાં તમારા જેવા ભક્ત થાય તેના ડોસા તો ભગવાનના ધામમાં જ પહોંચે. અલૈયા ખાચરે થોડા સંશય સાથે પૂછ્યું કે પણ મહારાજ, તેઓ ખરેખર ધામમાં ગયા છે એ કેમ ખબર પડે? તો શું તમારે એનું પારખું કરવું છે? હા મહારાજ, એવી કોઈ દિવ્યતા જણાવો તો બહુ આનંદ થાય. પછી મહારાજે એક હરિભક્ત બેઠા હતા તેમને કહ્યું કે તમે ધામમાં જઈને જોઈ આવો કે અલૈયા ખાચરના વડવાઓ ત્યાં છે કે નહીં. અને હા, જો તેઓ ત્યાં બેઠા હોય તો કંઈક એંધાણ લેતા આવજો, નહીંતર આ કાઠી દરબારો કંઈ માનશે નહીં. એમ કહી મહારાજે એ ભક્તને સમાધિ કરાવી અને ધામમાં મોકલા. ધામમાં જઈ એ ભક્તે પૂછ્યું કે ઝિંઝાવદરના અલૈયા ખાચરના વડીલો અહીં આવ્યા છે? એ હરિભક્તની વાત સાંભળીને અલૈયા ખાચરના વડવાઓ ઊભા થયા અને કહ્યું કે હા, આ રહ્યા અમે અલૈયાના વડવાઓ. અત્યાર સુધી જમડાનો માર ખાઈ ખાઈને હાડકાં ભાંગી ગયા. આ તો અમારા કુળમાં અલૈયાના પુણ્ય પ્રતાપે અમે અહીંયા આવ્યા છીએ, નહીતર અમારા ભાગ્યમાં આવા ભગવાનના સુખ ક્યાંથી હોય? પેલો ભક્ત કહે, હા એ વાત તો સાચી, પણ તમે અહીં છો એની કાંઈ નિશાની આપો તો તમારા દીકરા અલૈયાને પ્રતીતિ આવે. એમ એ ભક્તની વાત સાંભળી એક ડોસો કહે, એ હું આપીશ. હાલમાં જ્યાં મહારાજ તળાવની પાળે સભા કરીને બેઠા છે ત્યાં એક પીપરનું ઝાડ છે. એ ઝાડના થડથી ઉગમણી તરફ 9 હાથ ભરીને જમીન ખોદજો, ત્યાં અમે 900 રૂપિયા ભરીને એક દેગડી દાટી છે, એ તમને મળશે. બસ. વડવાઓએ નિશાની આપી એટલે એ ભક્ત સમાધિમાંથી જાગ્યા અને કહ્યું કે અલૈયા ખાચરના વડવાઓ ધામમાં ગયા છે. અલૈયા ખાચર કહે, પણ કોઈ નિશાની આપી? હા હા, આપીને નિશાની. જો આ પીપર છે એના થડથી ઉગમણી તરફ 9 હાથ છેટે તમારા વડવાઓએ ધન દાટ્યું છે, કોષ મંગાવો એટલે ખોદીએ. પછી તો એક કોષ મંગાવી પીપરના થડથી 9 હાથ માપી ખોદ્યું તો ત્યાં એક દેગડી નીકળી. એ ખોલીને જોયું તો તેમાં 900 રૂપિયા હતા. દેગડી લઈ અલૈયા ખાચર મહારાજ પાસે આવ્યા અને હસતા હસતા મહારાજને કહે, અને મહારાજ પણ કહે કે અલૈયા ખાચર, તમારે તો બેવડું કામ થયું. રૂપિયા પણ મળ્યા અને વડવાઓ ધામમાં ગયા એની ખાતરી પણ થઈ. અલૈયા ખાચર નેહથી નીતરતા નયણે મહારાજના ચરણોમાં મસ્તક નમાવી બોલ્યા કે હે કૃપાનાથા, હે કૃપાનિધાન, એ બધું આપની અપાર કરુણાનું ફળ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભક્ત ચરિતમાંથી.